શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાએ નમઃ. દુર્ગા સપ્તશતી અધ્યાય 13. સુરથ અને વૈશ્યને દેવીનું વરદાન. ધ્યાન. જેઓ ઉદયકાળના સૂર્યમંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે, જેમને 4 ભુજાઓ અને 3 નેત્રો છે, તથા જેઓ પોતાના હાથોમાં પાશ, અંકુશ, વરદાયી મુદ્રા અને અભયની મુદ્રા ધારણ કરેલા છે, તે દેવી શિવાનું હું ધ્યાન કરું છું. ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું. જેઓ આ સંસારને ધારણ કરે છે, તે દેવીનો આવો જ પ્રભાવ છે. તેઓ જ વિદ્યા જ્ઞાન ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે જ તમે આ વૈશ્ય અને અન્ય બીજા વિવેકી મનુષ્યો મોહિત થયા છો, મોહિત થઈ રહ્યા છો અને આગળ ઉપર પણ મોહિત થતા રહેશો. હે મહારાજ, તમે જે પરમેશ્વરીના ચરણે જાઓ, તમે તે પરમેશ્વરીના ચરણે જાઓ. આરાધના કરવાથી તેઓ જ મનુષ્યનો ભોગો, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. માર્કંડેયજી કહે છે, હે કૌષ્ટુકીજી, મેઘા મુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. તેઓ અત્યંત મમતા અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખીન બની ગયેલા હતા. હે મહામુને, તેથી વિરક્ત થઈને રાજા તથા તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શનની ઈચ્છાથી નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા. તે વૈશ્ય પણ ઉત્તમ દેવી સૂતકના જપ કરતો તપસ્યામાં પ્રવૃત્ત થયો. તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને પુષ્પ, ધૂપ, હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યો. તેમણે પહેલાં તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો, પછી બિલકુલ નિરાહાર રહીને દેવીમાં જ મન જોડીને એકાગ્રતાપૂર્વક તેમનું ચિત્ત આરંભ્યું. તેઓ બંને પોતાના શરીરના રક્તથી ચર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર 3 વર્ષ સુધી આરાધના કરતા રહ્યા. એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું. દેવી બોલ્યા, હે રાજન, અને પોતાના કુળને આનંદિત કરનારા હે વૈશ્ય, તમે જે વસ્તુની પ્રાપ્તિ કરવા માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માગો. હું સંતુષ્ટ છું, તેથી તમને તે બધું જ આપીશ. માર્કંડેયજી કહે છે, ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માગ્યું તથા આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવી વરદાન માગ્યું. વૈશ્યનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું તથા તે ઘણો બુદ્ધિશાળી હતો. તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માગ્યું કે જે મમતાનો અને અહંતા રૂપી આસક્તિનો નાશ કરનારું હોય. દેવી બોલ્યા, હે રાજન, તમે થોડા જ દિવસોમાં શત્રુઓને હણીને પોતાનું રાજ્ય મેળવી લેશો અને હવે ત્યાં તમારું તે રાજ્ય સ્થપાઈ રહેશે. એ પછી મૃત્યુ બાદ તમે ભગવાન વિવસ્વાન સૂર્યના અંશમાંથી જન્મ લઈને આ પૃથ્વી પર સાવર્ણિક મનુના નામે વિખ્યાત થશો. અને હે વૈશ્ય શ્રેષ્ઠ, તમે પણ જે વરદાન મારી પાસેથી મેળવવાની ઈચ્છા કરી છે તે તમને આપું છું. તમને મોક્ષ સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત થશે. માર્કંડેયજી કહે છે, આ પ્રમાણે તે બંનેએ મનોવાંચિત વરદાનનો આપીને તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરથ સૂર્યના અંશમાંથી જન્મ લઈને સાવર્ણિક નામના મનુ થશે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો સુરથ અને વૈશ્યને વરદાન નામનો 13મો અધ્યાય સમાપ્ત. શ્રી દુર્ગાર્પણમસ્તુ. જય મા દુર્ગા.